सद्गुणशालिनं चिरचिरे व्याप्तं च दिव्याकृतिं जीवे साक्षरमुक्तकोटिसुखदं नैकावताराजितं ज्ञेयं श्रीपुरुषोत्तमं मुनिवरे वेदादिकीर्त्यं विभुं तन्मूलाक्षरयुक्तमेव सहजानन्दं च वन्दे सदा। श्री स्वामीनारायण भगवान जय, अक्षर पुरुषोत्तम महाराज जय, गुणातीतान स्वामी महाराज जय, भगत जी महाराज जय, शास्त्री जी महाराज जय, योगी जी महाराज जय, प्रमुख स्वामी महाराज जय। सत्संगनो महिमा शू? ગુણાત્મન સ્વામી કહું, નવરા બેઠા નથી, કરોડ કરોડ કામ કરીએ છીએ। આ સત્સંગનો મહિમા આપણે આવ્યા છે, કથા સાંભળીએ છીએ, કરોડ કામ, કરોડ દુકાનો ચલાવો છો મહેન્દ્રભાઈ। આ કલાક માટે કરોડ દુકાન ચલાવો છો, એટલે આ સત્સંગનો મહિમા। કરોડ દુકાનમાં જે ત્યાં કમાણી થાય અને જે મનને સંતોષ થાય એટલું આ ફળ છે। મારી યોગી આપા કહેતા, તમે 2 કિલો ઘઉં વીણો, તેનું ફળ બ્રહ્માંડનું રાજ મળે એટલું પૂર્ણ થાય છે। એટલે કોઈ પણ આ સત્સંગની ક્રિયા, આ ઠાકોરજીની ક્રિયા, આ ડેકોરેશન કરો, સાફસૂફ કરો, બધાનું આટલું ફળ છે। આખા બ્રહ્માંડનું રાજ મળે એટલું પૂર્ણ થાય છે। એટલે આ રીતે આપણે સર પૂજા કરો તે વખતે આમ વિચાર કરવાનો કે ત્યાં પૂજા કરું છું, એનાથી વધારે કોઈ અગત્યનું કામ નથી મારે। બધા બધું તે ફોન મોન બધું બાજુ મૂકે, કાંઈ નહીં, સીધા ભગવાન સાથે વાત કરો છો। એક કલેક્ટર અહીંના પ્રેસિડેન્ટ આવ્યા હોય, એ સાથે વાત કરતો એટલે મોબાઈલ ઘંટડી વાગે તો મોબાઈલ અટેન્ડ કરો, પ્રેસિડેન્ટ અટેન્ડ કરો। ભગવાન પૂજામાં, આરતીમાં, થારમાં તે ત્યાં ગડબડ ના જોઈએ, કોઈ વિચારે ના જોઈએ તો ભગવાન સિવાય। કેટલું અગત્યનું છે। ત્યાં દુકાનમાં 5 ગ્રાહક આવ્યા હોય, એમાં કોને અટેન્ડ કરો તમે? જ્યાં વધારે લાભ મળતો હોય ને અટેન્ડ કરો, બીજા પછી બીજા કદાચ જતા રહેતો વાંધો નહીં, ત્યાં ઓલો મેન તમે પકડી રાખો। ત્યાં કથામાં, આરતીમાં આપણે એટલી બધી ગડબડ થાય, આરતી આમ કચરો જ બધું, આમ એક ચિત્ત થઈ જવું જોઈએ। ભગવાન સામે ઊભા છે। યોગી બાબા કહેતા, આરતીમાં, થારમાં અને ચેષ્ટામાં અને 3 વખતે ભગવાન સાક્ષાત આવીને ઊભા રહે છે। હા, અને તે વખતે પ્રેસિડેન્ટ આવ્યા અને ત્યાં ગડબડ ચાલતી એ વાતો કરતા, આમ બાલા મારતા, એનું અપમાન થયું કે નહીં? સન્માન થયું? હળહળતું અપમાન થયું। પ્રેસિડેન્ટ સાથે વાત કરતા, તો એ સામે આઈ કોન્ટેક્ટ અને તમે આમ જોતા હો, કેવું લાગે? આરતી, આ થાર, ચેષ્ટા, કથામાં તો સ્વામી કહ્યું જ છે, પ્રથમ તો સર્વે સંકલ્પ પડ્યા મૂકીને। ગુણાત્મન સાંઈના સ્વામીની વાતો પહેલી જ વાત છે, ત્યાંથી શરૂઆત કરે છે। પ્રથમ તો સર્વે સંકલ્પને પડ્યા મૂકીને, તમે અહીં તો આવ્યા, પણ અહીં પછી દુકાનના સંકલ્પ થતા, ઘરના બૈરા છોકરા, શું એનો અર્થ શું? આયા ના આયા બધું હરખું જ થઈ ગયું ને। પ્રથમ તો સર્વે સંકલ્પ પડ્યા મૂકીને એકાગ્ર ચિત્ત થઈને, અહીં આવ્યા પછી પણ એકાગ્ર થવું પડે। તમે બધું ઘરકામ ને બધું મૂકીને આવ્યા, દુકાનો મૂકીને આવ્યા, અને તો અહીંયા પછી એકાગ્ર ના થાય, એ પછી બીજી વિધિ છે। આમ ધ્યાનમાં શા માટે આવ્યા છો, શું કરવાનું છે, આ કોણ છે,
પથ્થર છે, મૂર્તિ સાક્ષાત બધું વિચાર કરીને એકાગ્રચિત થઈને પછી સ્વામી વાતો કરે છે અને હું સાંભળું છું. કોઈ પણ કથા કરતો હોય, જો વૈષ્ણવની કથા ચાલતી તો શ્રીજી મહારાજનો સમાગમ છે આપણે કરી રહ્યા છીએ. સ્વામીની વાતો ચાલતી હોય તો કોઈ પણ હોય, નાનો સંત હોય, મોટો હોય, કાર્ય કરતા હોય, હરિભક્ત હોય, આપણે ગુણાતન સ્વામી સમાગમ કરી રહ્યા છીએ એવું માનવાનું. યોગી અપાન શબ્દો છે. આવી રીતે કથામાં બેસીએ તો એનું ફળ આવે. આપણે ઝાડ તો રોપી દીધું આંબાનું, પછી પાણી ના પાઈએ, ખાતર ના આપીએ, અને દાળખા માળખા બધા સુકાઈ ગયા હોય, આ અંતર પર ક્યાંથી કેરી આવે પછી. એટલે આપણે અહીંયા આવ્યા, આટલી બધી વિધિ હોય છે. કથા સાંભળવાની એમ જમવાની રીત હોય છે. પાટીદાર તો ખાસ જમણવાર હોય ને, ગોઠવે આમ બધી વસ્તુ, આમ એક પછી આગળ પાછી ગોઠવાય ને તો ઓલો ઊભો થઈ જાય, ચાલતો થઈ જાય બધું. ને પછી થોડું બગાડવું જ જોઈએ, એ પણ કાયદો છે પાટીદારના જમણવારમાં, લગ્નમાં બગાડવું જ જોઈએ. બધું ખાઈ જાય ને તો રીત ના કહેવાય. આવું બધું છે. કચરા જેવા નિયમ છે તો પાડવા પડે તમને. આવો કચરા જેવા નિયમ, એમાં શું પછી બધો પીરસે પછી જમવાનું શરૂ થાય. પીરસાયનો જમવા શરૂ થઈ જાય તો ઊભા થઈ જાય. બધા પીરસાઈ અને પછી શરૂ કરે બધા. તો જે આ લોકના કચરા જેવા નિયમ પાલન કરે છે, ભગવાનના નિયમ પાલન, એટલે મહિમા જ નથી આપણને. મહિમા ના હોય તો ફળ ક્યાંથી મળે તમને? જેટલો મહિમા હોય ને એટલો એનો ફળ તમને મળે. ગુણાકાર જેટલો મહિમા હોય એટલે ફળ મળે.